શું નામ છે આપનું? ખુશ્બુબેન, આપ આવ્યા ત્યારે બરોબર નહોતા ચાલી શકતા, અત્યારે આપને કેવું લાગ્યું? કેટલો ટાઈમ લાગ્યો? 2 થી 3 મિનિટ. તમને ચિકનગુનિયામાં અનંત ડૉક્ટરો પાસે જેવા તો આવી બેનિફિટ થઈ કોઈથી? આટલી વીકમાં ડૉક્ટર તમને ચિકનગુનિયા દૂર કરી શકે? હા, તમારી પાસે કંઈ પૈસા લઈ લીધા? મેં એક તેલ લગાડ્યું, ખાલી દેશી લગાડ્યું ને, સરસ્યવનું જે તેલ કહેવાય, કે બીજું કાંઈ લગાડ્યું? સરસ્યું તેલ લગાડ્યું, બીજું કાંઈ નથી લગાડ્યું ને? તમે જુઓ જો અત્યારે હાલીને જુઓ, પહેલાં એ બેન હાલતા હતા ને અત્યારે એની હાલ જોઈ જુઓ જોઈએ. અત્યારે કઈ પ્રકારના હાલે છે તમે જોઈ શકો છો બધાય. અત્યારે બેન ટનાટન હાલે છે, કોઈ પણ જાતના વાંકા તેડા નથી હાલતા, બેન જોઈ શકો છો. એના મનથી કહે છે દીકરી અત્યારે સત્ય બોલજો, તમારા પપ્પા ભેગા છે એમના સોગન ખાઈને કેમ છે અત્યારે? એકદમ રિલેક્સ છે, અહીં કોઈ પણ બનાવટ નથી થતી ને? તો વાંધો નહીં. ભાઈ કેવું લાગ્યું કામ? અહીંયા હનુમાનજીનું કામ સારું લાગ્યું? પૈસા તો નથી પીડવા કાંઈ? તો વાંધો. અહીંયા કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી. જે કોઈ ખોટી અફવા ફેલાવે છે એ આશ્રમના ખિલાફ હોય છે અને એને લાઇનમાં નથી લેતા. એટલે આ તો કાં તો એને કોઈ રીતનો અહીંયા ડારો દેવામાં આવ્યો હોય, પાનબીડી ખાતા હોય એને મનાઈ કરી હોય એટલે, અને કોઈને કોઈ કારણસર આવો માણસો ગોતતા જ હોય. કોઈ આગળ વધે એ જોઈ ન શકતા હોવાને કારણે જેમાં હાથી નીકળે તો અનંત કૂતરા ભોગતા હોય છે, એમ ઘણા એવા ખરાબ વ્યક્તિ હોય એની આદત જ હોય કોકનું ખરાબ કેમ કરવું. સારા વ્યક્તિ હંમેશા સારું જ કરતા હોય છે, જ્યારે ખરાબ વ્યક્તિની આદત હોય કોકને નીચે કેમ પાડવા. અને મારા ખિલાફની અંદર અત્યારે ઘણા બધા ડૉક્ટરોને પણ તકલીફ પડતી હશે. એનું કારણ એ છે કે આ કઈ રીતના ઇલાજ કરે છે એ ખબર નથી પડતી. આ ચિકનગુનિયા ડૉક્ટર કીધે દૂર ન થયો. આ બેન અનંત ડૉક્ટર પાસે જીવ્યા છતાંય ચિકનગુનિયા દૂર નથી થયો. 6 મહિનાથી બેન પરેશાન હતા, અત્યારે બેનને 5 મિનિટ નથી થઈ ત્યાં બેન વ્યવસ્થિત છે. તો અહીંયા આવશે કે નહીં આવે તમે એમ કહો. હવે હું ડૉક્ટર છું કે ગધેડા ડૉક્ટર છું એ તમારે જોવાનું છે. બરોબર છે ને બેન? સાચી વાત કરી ખોટી વાત કરી? ડૉક્ટર એવું કામ કરી શકે? તો આ હનુમાન કરે કે ના કરે? તો અહીંયા હનુમાનજી ડૉક્ટર છે. હવે જે તમારું કહેવાનું થતું હોય મને કહેજો. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરકાંડ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. પ્રસાદ લઈને જવા નમ્ર વિનંતી. પ્રસાદ બહાર વેચાય છે? હા હે સારું સારું.